ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર આપણે ચેપ્ટર નંબર 3 ચાલી રહ્યું છે મેથ્સમાં ચતુષ્કોણની સમજ. બરોબર છે, ઇન્ટ્રોડક્શન છે ચતુષ્કોણના. એની અંદર આપણે 3.3 સુધી પહોંચ્યા છે અને એમાં ત્રીજો ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરવાના છે આજે. તો શું છે આપણો ક્વેશ્ચન, એની ચર્ચા કરીએ. તો ક્વેશ્ચન અહીંયા આવો છે કે શું ચતુષ્કોણ ABCD, મતલબ કે જો કોઈ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે. પહેલી કન્ડિશન આપી છે, જો આવી કન્ડિશન હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. પહેલા તો એવું પૂછે છે. સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ આપણે. સમજી લો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જેમાં સામ સામેની બાજુ કેવી થવી જોઈએ, સરખી થવી જોઈએ. બરોબર છે, મતલબ કે આ બે બાજુ સરખી હોય, આ બે બાજુ સરખી હોય. હવે એવું કહે છે કે ખૂણો A અને ખૂણો B નો સરવાળો 180, મતલબ કે ચતુષ્કોણ છે ABCD, આ ખૂણો D અને ખૂણો B એ બંનેનો સરવાળો 180 આવું થાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણો B અને ખૂણો D આ સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. કઈ કન્ડિશનમાં થશે મને કહો? સામસામેના ખૂણા માટે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો એક જ નિયમ છે કે સામસામેના ખૂણા તો સરખા હોય. બરોબર છે, તો સરવાળો 180 દર વખતે થાય એવું જરૂરી નથી. બરોબર છે, પાસેના સરવાળા હોત તો આપણે કહી શકાય કે 180 થાય. અહીંયા તો B અને D કેવા છે, સામસામેના, તો સામસામેના સરવાળાઓ 180 થાય ખરી. તો ક્યારે થઈ શકે ખબર છે? માત્ર અમુક જ કન્ડિશન. ધારો કે આને 90 લઈ લો અને આને 90 લઈ લો, તો સામસામેના ખૂણા સરખા થઈ ગયા, તો આ સાચું છે સમાંતર બાજુમાં. અને ત્યારે આ બંનેનો સરવાળો કેટલો થાય છે? તો 90 + 90 180 થાય છે. ખ્યાલ આવી ગયો? એનો મતલબ કે થાય પણ દર વખતે નહીં. બરોબર છે. જો આવું શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે? હા, પણ દર વખતે નહીં. આવો આન્સર લખવાનો. દર વખતે બંનેનો સરવાળો 180 ના થાય. આ બંનેનો ખાલી એક જ કન્ડિશન છે કે 90 અને 90 લઈ લો તો બંનેના સામસામેના ખૂણા પણ સરખા થાય અને સરવાળો પણ 180 થાય છે. બરોબર છે, એટલે દર વખતે સમાંતર બાજુ ચતુષ્કોણ થશે નહીં આવા. બરોબર છે, ખાલી શું છે આ જ કન્ડિશન માટે થશે કે 90 હોય તો જ. ખ્યાલ આવી ગયો? એટલે આવો આન્સર લખવાનો. એમાં હા આવું થાય ખરી, સરવાળો 180, પણ ક્યારે? બંને જ્યારે 90 હોય ત્યારે, દર વખતે ના થાય. ખ્યાલ આવી ગયો? એના પછી બીજું છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં AB અને CD 8. ચલો હવે આને ભૂલી જાઓ. AB આ છે અને CD આ 8 છે બંને. AD 4 અને BC 4.4. આવું શક્ય છે? એવું નહીં. જુઓ અહીંયા શું થશે, તો સામસામેની બાજુ, સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેની બાજુ કેવી હોય? સરખી જ હોય. તો આ 8 છે તો 8 થાય. આ 4 છે તો આ કેટલી થવી જોઈએ? 4 જ થવી જોઈએ. આ તો આ 4.4 હોય તો આ 4.4 હોવું જોઈએ. મતલબ કે અહીંયા AD અને BC કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. અહીંયા સમાન છે અને AD અલગ છે, BC અલગ છે. મતલબ કે શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે? તો કે ના હોઈ શકે. ખ્યાલ આવી ગયો? કેમ? કારણ કે સરખી હોવી જોઈએ, જે સરખી નથી. ચલો પછી શું કહે છે જુઓ, A 70 અને C 65. હવે આ બધું ભૂલી જાઓ. અહીંયા લખીએ ધારો કે બીજું ABCD. A કેટલો છે? 70. આ છે 70 અને આ C છે 65. આવું થાય? સામસામેના ખૂણા છે. આ તો સામસામેના ખૂણા તો કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. અહીંયા અલગ અલગ છે એટલે આવું થશે નહીં. એટલે આપણે શું લખી શકીએ? ના. શું લખી શકીએ? ના. ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન નંબર 3 માં? આવડવું જોઈએ. ક્વેશ્ચન નંબર 4 કંઈક કેવું કહે છે જુઓ. શું કહે છે 4?
ચલો ચતુષ્કોણ નંબર 4 છે. એવા ચતુષ્કોણની રફ આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય. બરોબર છે? સમબાચ ન હોય. એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ તો ન જ હોવો જોઈએ એવી આકૃતિ દોરવાની છે. ખ્યાલ આવી ગયો? પણ સામ સામેના ખૂણાની એક જોડ સમાન હોય. પણ સામ સામેના એક ખૂણાની જોડ સમાન એવી આકૃતિ દોરો જેમાં સામ સામેના ખૂણા કેવા હોવા જોઈએ? એક જોડ સરખા હોવા જોઈએ, પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવો જોઈએ નહીં. તો એવી આકૃતિ આપણે કેવી રીતે દોરશું સમજો. ધારો કે એક રેખા આવી દોરું, બીજી રેખા આવી દોરું, નાના લઈ લો બંને. હજી ત્યાંથી આવી દોરું, આવી દોરું. ધારો કે આ ખૂણો સમજી લો કે 110 છે. કેટલો છે? આ ખૂણો પણ 110 છે. કેટલો છે? 110. હવે અહીંયા સામ સામેની બાજુ કઈ થાય છે? આ બે. તો અહીંયા સામ સામેની બાજુ સરખી થવાની. આ નાની છે, આ મોટી છે. અહીંયા મોટી છે, આ નાની છે. એટલે સામ સામેની બાજુ સરખી નથી. તો આ જે ABCD ચતુષ્કોણ મેં આપ્યો છે એમાં સામ સામેની બાજુ સરખી નથી અને એટલે કહી શકાય કે સબાચ નથી. સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. બરોબર? સબાચું ન હોય. સામ સામેના ખૂણાની એક જોડ સમાન થઈ ગઈ કે થઈ ગઈ તો વાર્તા પૂરી થઈ ગઈ. દાખલો પૂરો થઈ ગયો. આવડે? આવી આકૃતિ દોરવાની હતી. તમે તમારી રીતે બીજી કોઈ પણ દોરી શકો, પણ મને આ યોગ્ય લાગે છે. બરોબર? કે જેમાં બે ખૂણાઓ કેવા છે? સમાન. તમે આ બે ખૂણાને પણ સમાન બતાવી શકો. આ ના લખવું હોય તમારે, સમજી લો. આવું તમારે ના લખવું હોય, તમે આ લખી નાખો કે આ થઈ જાય છે 155 અને આ પણ. પડી ખબર? આ બંને કેવા થઈ જશે? સમાન ખૂણા થશે. ખ્યાલ આવી ગયો? ચલો એના પછી પાંચમો દાખલો છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાનો ગુણોત્તર. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના બાજુઓનો ગુણોત્તર. બે જેમ 3 છે કે 3 જેમ 2 છે? 3 જેમ 2 છે. પાસ પાસેના ખૂણાઓના માપનો ગુણોત્તર છે. તો ખૂણાઓ લખીશું આપણે. પાસ પાસેના ખૂણાઓના માપનો ગુણોત્તર 3:2 છે. ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. શું કરશું? વિચાર લો. કઈ ઘૂસે છે દિમાગમાં? સમાંતર બાજુ ચતુષ્કોણ એક છે. પાસ પાસેના ખૂણાઓના માપનો ગુણોત્તર 3:2 આપ્યો. સમાંતર બાજુ ચતુષ્કોણ આવો કોઈ હોય તો એની અંદર જે પાસ પાસેના ખૂણા હોય, આ બે, આ પાસ પાસેના ખૂણા કહેવાય. તો એમનો સરવાળો વાસ્તવમાં હોય કેટલો? 180. ધારો કે આપણે એમ લખીએ, યાદ કરો દ્વિચલ સુરેખ એકચલ સુરેખ સમીકરણ હતું આપણું ચેપ્ટર આગળનું. એની અંદર જેમ વાળું હોય ત્યારે આપણે x ધારતા હતા. બરોબર છે? તો ધારો કે એક ખૂણો બરાબર 3x હોય અને બીજો ખૂણો બરાબર 2x હોય. બંને કેવા ખૂણા છે? પાસ પાસેના ખૂણા છે. આપણને ખબર છે પાસ પાસેના
ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થવાનો. એક ખૂણો કેટલાનો છે 3x નો, બીજો ખૂણો 2x નો છે. સરવાળો કેટલો થશે 180. તો આ 5x બરાબર કેટલો થાય? તો x એકલો કરું, 5 ને ક્યાં લાવવા પડે? નીચે લાવવા પડે. 180 5 વડે ભાગો તો શું આવશે? 5 તરી 15, 3 6 5 6 30, 36 જવાબ આવશે. 18 બરોબર છે. 36 5 180 થાય. તો આપણને x વેલ્યુ મળી ગઈ. ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધવાના છે ABCD ના. તો સૌથી પહેલા વિચારો કે a કેટલો હશે. ખૂણો એ વાસ્તવમાં એક ખૂણો છે, એને આપણે a કહીએ તો આ એક ખૂણો થશે. તો ખૂણો એ કેટલાનો થશે? 3x જેટલો થશે. કેટલો થશે? તો 3. x ની વેલ્યુ 36 મૂકું. x ની વેલ્યુ કેટલી મળી? તો 36 તરી કેટલા થાય? 108. ધારો કે બીજો ખૂણો લઈ લો b, અહીંયા લઉં ખૂણો b. એ કેટલાનો છે? 2x નો છે. 2x બરાબર કેટલા થાય? 2 * 36. 36 દુ કેટલા થશે? 72. તો b ખૂણો આ થશે 108 નો, આ થશે 72 નો. પડી ગઈ. આ c કેટલાનો થાય? સામસામેના ખૂણા સરખા હોય, આ 108 હોય તો આ કેટલો હોય? તો આ ખૂણા પણ 108 થાય. ખૂણો d કેટલો થાય? 72, કારણ કે આનો સામેનો ખૂણો છે. તો આમાં લખવાનું સામેના ખૂણા સરખા હોવાથી. પડી ગઈ. સામેના ખૂણા સરખા હોવાથી c અને d પણ 108 અને 72 થાય. 108 અને 72 થાય. ખ્યાલ આવી ગયો દાખલામાં? ખબર પડી? ચોક્કસ. ચલો આગળનો જુઓ તમે. 6થા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ચલો 6થો દાખલો શું કહે છે? એક સમાંતર બાજુ ચતુષ્કોણના સબાચના પાસેની ખૂણાની એક જોડના માપ સમાન. પાસેના ખૂણાની એક જોડના માપ સમાન. પાસેની ખૂણાના જોડના માપ કેવા છે? સમાન. તો ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધવાના છે. તો ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. આકૃતિ દોરીએ. સૌથી પહેલા સમજી લો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું કીધું છે? સબાચમાં પાસેની ખૂણા, પાસેના એટલે આ બે એક જોડના. પાસેની આ એક જોડ લઈ લઉં, a અને b. તો પાસેની આ એક જોડ લઈ લીધી ABCD માંથી, a અને b. તો એમના ખૂણાના માપ કેવા છે? સમાન કીધા છે. કેવા કીધા છે? સમાન. મતલબ કે આ x હોય તો આ કેવો હોય? x જ હોય. તો ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. આ ચતુષ્કોણના બધા જ ખૂણાના આપણે માપ શોધવાના થશે. ખ્યાલ આવી ગયો? પાસેના ખૂણા આપણને કેવા કીધા છે? સમાન કીધા છે. તો અહીંયા ખૂણો a વત્તા ખૂણો b વત્તા ખૂણો c વત્તા ખૂણો d બરાબર કેટલા થશે? ચતુષ્કોણ છે, ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 થશે. અહીંયા વાસ્તવમાં ચાર જે ખૂણા છે એમાંથી પાસેના ખૂણાઓના જોડના માપ કેવા આપે છે? સમાન. એટલે આપણે ડાયરેક્ટ પહેલા ધારી દેવાનું. શું દેવાનું? ધારો કે ખૂણો a બરાબર x, ખૂણો b બરાબર x. કેમ? તો કે અહીંયા લખવાનું સામ
અરે પાસ પાસેના ખૂણા, બરોબર છે. પહેલા આલા લખી શકો તમે. ચલો અહીંયા લખી નાખું, પાસ પાસેના ખૂણા. એ અને બી કેવા છે? પાસ પાસેના ખૂણા સમાન આપ્યા છે તો બંનેને x x લઈ લીધા. એના સામેનો ખૂણો c છે તો એ કેટલો થવાનો? કારણ કે સમાન હોય સામ સામેના. આ b ના સામેનો ખૂણો કેટલો થવાનો? x, કારણ કે b અને d સમાન હોય. a બરાબર c સમાન હોય તો a બરાબર ખૂણો c હોય અને એના બરાબર થશે x, અને ખૂણો b અને ખૂણો d સમાન હોય એના બરાબર થાય x. તો x x x x થઈ ગયું બધું. તો પછી ચાર ખૂણાનો સરવાળો હવે લખવાનો 360 થાય. આ x હોય, આ x હોય, આ x હોય ને આ x હોય. કુલ કેટલું છે? 360. તો આ કેટલા થશે? 4x બરાબર 360. x ની વેલ્યુ કેટલી થશે? 360. ચોગડો ક્યાં આવ્યો? નીચે. 9 ચોક 36 થાય, 90 આવશે. x 90 આયા, x 90 આયા. ચારે ચાર ખૂણા સરખા છે, x x x x. તો ચારે ચાર ખૂણા કયા હશે? ખૂણો a પણ 90, ખૂણો b પણ 90, ખૂણો c પણ 90 અને ખૂણો d પણ 90. ચારે ચાર ખૂણા 90 આયા. ફરીથી એકવાર સમજી લો, પાસ પાસેની ખૂણાની એક જોડના માપ સમાન છે. મતલબ કે a અને b પાસ પાસેની એક જોડ હોય તો એ બંનેના માપ સમાન છે એટલે બંનેને મેં x ધાર દીધા, a અને b ના. ધારો કે આ x હોય તો એનો સામેનો ખૂણો x હોય ને આ x હોય તો એના સામેનો ખૂણો પણ સરખો હોય, x હોય, કારણ કે સબાચા આપ્યું છે. મતલબ કે ચારે ચાર ખૂણા કેવા થઈ ગયા? x થઈ ગયા. હવે ચાર ખૂણાનો સરવાળો ચતુષ્કોણ માટે 360 હોય તો બધાના તો ખૂણા x છે તો એ તો 4x કહેવાય, બરાબર 360. ચોગડો નીચે લાવું તો x 90 મળે. ચારે ચાર ખૂણા કેટલા ના હોય? 90 ના જ હશે. ખ્યાલ આવી ગયો બધાને? મતલબ કે દરેક ખૂણા કેવા થશે? કાટ ખૂણા થશે. સાતમો દાખલો જોઈએ. સાતમો દાખલો પણ સરસ છે. જો આકૃતિ આપી છે આપણને, HOP નામની આકૃતિ છે. હોપ x y z દર્શાવવાના છે. આપણને સાતમા દાખલાની આકૃતિ કંઈક આ રીતે આપી છે. HOPE. આ ખૂણાના આગળ લંબાયો છે અને આનું માપ આપ્યું છે 70. આના કહી દીધો છે x, આના કહી, અહીંયા એક લાઈન દોરેલી છે, આના કહી દીધો છે y અને આના કહી દીધો છે z. આ 40 છે બાજુ. આ કેટલાનું આપ્યું છે? 40 આપ્યું. પડી ખબર? હવે તમારે આ x y z શોધવાના છે. શું શોધવાનું છે? x y અને કેવી રીતે શોધી શકો? વિચારો, મજા આવશે. સૌથી પહેલા તમને આપ્યું છે શું એ વિચારો. તો કે એક તો એક માપ 40 70 નું આપ્યું છે ને એક 40 નું. બે માપ આપ્યા છે. જે આપ્યા હોય ને ત્યાંથી શરૂઆત કરવાની. હવે જ્યારે 40 આપેલું હોય તો આ વાસ્તવમાં HOPE જે છે એ સબાચર છે. શું છે? મતલબ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો બધાની સામ સામેની બાજુ સરખી અને સમાંતર હોય. કેવી હોય? આ બધી બાજુ સરખી અને સમાંતર હોય. એનો મતલબ એમ કે આ 40 હોય તો આ કેટલો થાય? કેવી રીતે 40 થશે? યુગ્મ કોણથી. કઈ રીતે? z બને છે. જુઓ, z બને છે. આ દેખાયો z આડો, z દેખાયો. એનો આ ખૂણો ને એનો આ ખૂણો કેવો હોય? સરખો હોય. તો અહીં યુગ્મ કોણની જોડ પ્રમાણે 40° બરાબર કેટલા થશે? y થશે. 40 ને y સમાન થઈ ગયા તો y ની કિંમત કેટલી થઈ? y બરાબર 40° મળી ગયા. પરિણામ નંબર 1 મળ્યું. પડે ખબર?
હવે આ 40 મળી ગયા એને સમજી લો, આ 40 અહીંયા આ એક જ રેખાના છે બે ખૂણાઓ, તો રેખિક જોડના ખૂણા કહેવાય, બરોબર છે. તો લખાય O બિંદુ આગળ રેખિક જોડના ખૂણા બને છે. O બિંદુ આગળ રૈખિક જોડના ખૂણા બને છે. આ O બિંદુ આગળ રૈખિક જોડ બનતા હોય, આ 70 હોય તો આ કેટલો થાય? 110 થાય. કેવી રીતે? તો રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો O વત્તા 70, આ ખૂણાને હું O કહું તો O વત્તા 70 બરાબર કેટલો થશે? 100. તો O ને એકલો કરું, 180 માઈનસ 70, 70 આ બાજુ આવ્યું પડે, આ 70 જે છે ક્યાં આવ્યું? આ બાજુ. તો O બરાબર 180 માઈનસ 70 કેટલા થાય? 110 થશે. ખ્યાલ આવે છે કમ્પ્લીટ? મતલબ કે આ O ખૂણો જે છે આ થઈ ગયો 110 નો. આ y મને કેટલાનો મળ્યો? 40 નો. આ 40 હોય, આ 110 હોય, તો આ z મળે કે ના મળે? કેવી રીતે મળશે? શું પ્રોપર્ટી લગાવવી પડે? આ z શોધવું હોય તો શું કરવું પડશે? અહીંયા તો કશું રૈખિક છે નહીં, અહીંયા ખાલી z અલગ છે, પણ આ ત્રિકોણ દેખાય તમને? આ ખબર છે, આ ખબર છે, તો આ શોધી શકાય? ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો હોય? ત્રિકોણના ત્રણ, પહેલા એક કામ કરીએ, આને શોધ્યા વગર પહેલા આ લઈ લઈએ. આ 110 છે, તો સામ સામેના ખૂણા સરખા હોય સબાચમાં. સબાચમાં સામ સામેના ખૂણા સરખા, અને એના ઉપરથી 110 e એંગલ e બદલા, મતલબ કે x બરાબર કેટલો થશે? 110 અંશ થઈ જશે. આ બે, આ અને આ બે સરખા હોય, જો આ 110 મળ્યો હોય તો આ કેટલો હોય? x 110 જ થવાનો. x પણ મળી ગયો. હવે આ ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ HOP માં આ HO અને P, આ ત્રિકોણ જે છે એની અંદર ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. તો z વત્તા 40 વત્તા 110 કેટલા થશે? z વત્તા 40 વત્તા 110, ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180. આ કેટલા થશે? 40 વત્તા 10 150 બરાબર 180. 150 આ બાજુ આવે તો કેવા થઈ જશે? માઈનસ. તો આ કેટલા મળે? 180 માઈનસ 150 30. x મળી ગયો, z મળી ગયો, y મળી ગયો. આવડશે દાખલો કમ્પ્લીટ? ધ્યાન રાખવા જેવો છે, આ દાખલો પૂછાય છે ઘણીવાર. 8મા દાખલાની રકમ જુઓ, અને આ દાખલો પુશ કરી અને તમારે લખી નાખવાના છે બધા દાખલા. મારી સાથે સાથે ગણવાનું તો તમને મજા આવશે. ચલો ચલો અહીંયા આગળનો દાખલો છે આપણો દાખલા નંબર 8. આકૃતિ આપેલી છે ઘન અને રન. સરસ. એક આકૃતિ આવી આપી, એની અંદર GUNS, આની લંબાઈ છે 3x, આની લંબાઈ 18 આપી છે, આની લંબાઈ 26 આપી છે, અને આની લંબાઈ આપી છે 3y - 1 બરાબર. અને જે બીજી આકૃતિ જે છે એની અંદર આવું કંઈક આપ્યું છે. બરોબર. અહીંયા વિકર્ણો આપ્યા છે. શું આપ્યું છે? વિકર્ણો આપ્યા છે. ધ્યાન રહે. અહીંયા નામ છે RUNS, રન્સ. હવે આ જે લંબાઈ છે એ 20 આપી છે આ, અને આ છે y + 7 છે. શું છે? આ છે x + y છે. આ કેટલી છે? x + y.
અને આ આપી છે 16. કેટલી આપી છે? 16 આપી છે. બરોબર. x અને y શોધવાના છે બંનેમાં. આમાં x અને y કેવી રીતે શોધાય જલ્દી બોલો. સમાંતર બાજુ ચતુષ્કોણ જેવું આપ્યું છે તો શું થાય સમાંતર બાજુ ચતુષ્કોણમાં? બાજુઓ માટે શું કહી શકાય સમાંતર બાજુ ચતુષ્કોણમાં? સામસામેની બાજુઓ સરખી. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું કહી શકો તમે? સામસામેની બાજુઓ સરખી. તો આ બાજુ અને આ બાજુ કેવી હોય? સરખી હોય. તો આ બાજુ એટલે કે 3y માઈનસ સમાંતર બાજુ લખું અહીંયા. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી થાય. એના ઉપરથી અહીંયા આ બે બાજુ સરખી થશે એટલે 3x બરાબર કેટલા થશે? આ સામસામેની બાજુ સરખી થશે. 3x બરાબર થશે 18. તો આના ઉપરથી x બરાબર 18 તગડો ક્યાં આવે? નીચે. તો x બરાબર કેટલા મળે? 18 ભાગ્યા 3 6 મળી ગયા. x ની કિંમત મને મળી 6. એ જ રીતે અહીંયા પણ સામસામેની બાજુ સરખી થાય તો બીજું શું લેવાય? 3y માઈનસ 1 બરાબર 26 લેવાય. બરાબર. સામસામેની બાજુ સરખી જાય એટલે તો 3y માઈનસ 1 આ બાજુ આવે તો 26, 1 આ બાજુ પ્લસ 1 થઈ જાય તો 3y બરાબર 26 ને 1 27. તો y બરાબર 9 તરી 27 થાય. કેટલા આવે? 27. અને આ તગડો કેટલો આવે? નીચે આવે. તો અહીંયા આનો આન્સર આવે 9. ખ્યાલ આવી ગયો? તો y કેટલા મળ્યા? y મળ્યા 9 અને x મળ્યા 6. બે રકમ, બે આન્સર મળ્યા x અને y. કઈ રીતે મળ્યા છે? તો કે સામસામેની બાજુ આમાં સરખી થાય તો આ મળ્યું. અહીંયા સામસામેની બાજુ સરખી થાય તો આ મળ્યું. ખ્યાલ આવી ગયો છે? હવે અહીંયા શું થશે? આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે પણ અહીંયા માપ વાસ્તવમાં આપ્યા છે કોણ? આ વિકર્ણોનું કંઈક કહે છે. વિકર્ણોની બાબતમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું જાણી શકાય? વિકર્ણો કેવા હોય? સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો કેવા હોય? બોલો. દુભાગે કેવા હોય વિકર્ણો? એટલે બે સરખા ભાગ કરે. બે સરખા એટલે આ વિકર્ણના બે ભાગ થાય. આટલો ભાગ ને આ બે ભાગ સરખા છે એવું કહેવાય. તો 20 આજે આ ભાગ છે y + 7 એના બરાબર આ ભાગ કહેવાય એટલે 20 કહેવાય. કારણ કે વિકર્ણો દુભાગે છે, બે સરખા ભાગ કરે. તો આના ઉપરથી મને y મળશે. y ને એકલો કરું 7 આ બાજુ આવે તો 20 - 7 થઈ જાય. 7 આ બાજુ આવે તો y મને શું મળે? 20 - 7 13 મળી જાય. ખ્યાલ આવે તમને લોકો? 100%. અહીંયા શું થશે? આ વિકર્ણમાં કેવું થશે? તો કે આ બે બાજુ આ બે વિકર્ણો આટલું ને આટલું સરખું હોય. આપણે લખી શકીએ x + y સરખા થાય. કોના જેટલા થાય? તો કે 16 જેટલા થાય x + y. પડી? કારણ કે બે વિકર્ણો સરખા હોય, દુભાગે, બે સરખા ભાગ થયા. હવે y ની વેલ્યુ આમાં મૂકશું તો x મળી જશે. યસ, x એમ ના y કેટલો છે? 13 છે. આ રહ્યો. બરાબર શું આપ્યું છે? 16 આપ્યું છે આપણને. તો x ને એકલો કરું તો શું થશે? 13 આ બાજુ જશે માઈનસમાં તો 16 - 13 થઈ જશે. x મળે મને. ફાવે કે ના ફાવે? ફાવે. સિમ્પલ વાત હતી. આમાં વિકર્ણો દુભાગ્યા મતલબ કે ઉપરનો ભાગ ને નીચેનો ભાગ સરખો કર્યો, આ બાજુનો ભાગ ને આ બાજુનો ભાગ સરખો કર્યો એટલે x અને y મળે. અને અહીંયા શું કર્યું છે? સામસામેની બાજુ સરખી કરી. તો 3x બરાબર 18 કર્યા તો x મળ્યો અને 3y - 1 બરાબર 26 કર્યા તો y મળ્યો. ના ખબર પડી? 100%. આગળનો દાખલો જુઓ. 9મા નંબરનો દાખલો આપણે ભણવાનો. કયા નંબરનો? શું છે જોઈ લો. એ થોડોક ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, ધ્યાન રાખજો. પૂછાશે તો મોટા માર્ક્સમાં પૂછાશે, 3-4 માર્ક્સમાં. ચલો 9મા નંબરનો દાખલો. સૌથી પહેલા આકૃતિથી સમજો. આકૃતિ કઈક આવી આપી છે.
અહીંયા આ રીતની આકૃતિ છે, અહીંયા આ રીતની છે, બરાબર છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં અહીંયા આના જેવી અહીંયા એક બ્રેક પડે છે, આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ. એ રીતે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ. બે ચતુષ્કોણ થઈ ગયા. એક કયો? એક આયો, આ અલગ ચતુષ્કોણ છે, દેખાય? અને અહીંયાથી આ અલગ ચતુષ્કોણ છે. ખ્યાલ આવી ગયો? 100%. હવે જુઓ શું આપ્યું છે અંદર. તો આના RISK નામ આપ્યું છે, RISK. અને આનું નામ આપ્યું છે ક્લ્યુ, CLUE. વળી આ માપ આપ્યું છે 70. અહીંયા આનું માપ શોધવાનું છે, આ x છે એનું, અને આ આપ્યું છે 120. ચલો ખ્યાલ આવી ગયો? બીજું કશું આપેલું નથી. શોધવાનું શું છે આમાં? x શોધવાનું છે. કોઈને કોઈ વિચાર આવે? આ x શોધવા માટે શું શોધવું પડે ખબર છે? જો મને આ ખૂણો મળે E નો અંદરનો, અને આ ખૂણો મળે અંદરનો, એ બે ખૂણા મળે તો પછી આ જે નાનો ત્રિકોણ છે એમાં ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કરીને હું x શોધી લઉં. તો સૌથી પહેલા આ અને આ બે કેવી રીતે મળે? તો તમે જે આ ચતુષ્કોણ જુઓ, મારી આંગળી ક્યાં ફરે છે, આ દેખાય? એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, નામ છે CLUE. તો એમાં સામસામેના ખૂણા સરખા થાય. આ 70 છે તો આ કેટલાનો થાય? ના ખબર પડી. 100%. તો આપણે લખી નાખવાનું કે સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણ CLUE માં સામસામેના ખૂણા સરખા. ખૂણા સરખા. તો ખૂણો E જે છે એ કેટલો થશે? 70 નો. આ 70 નો, તો આ ખૂણો E કેટલાનો થઈ ગયો? પડી ગઈ ખબર? 100%. હવે શું કરશું? આ ખૂણો શોધવો છે. આ ખૂણા માટે આ ખબર હોવી જોઈએ, તે તો ખબર નથી, પણ આપણને શું કરી શકાય ખબર છે? યસ, એ ખૂણો શોધવા માટે આનો ઉપયોગ કરાય. કેવી રીતે? સામસામેના ખૂણા તો સરખા થશે, પણ આ K અને S કેવા ખૂણા છે? સામસામેના તો પાસ પાસેના. પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 હોય ને? પડે ખબર? યસ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કયો છે? RISK માં ખૂણો K અને ખૂણો S પાસ પાસેના ખૂણા કેવા છે? ખૂણા K અને S પાસ પાસેના ખૂણા છે. આ ખૂણો 120 હોય, એનો મતલબ કે પાસ પાસેના ખૂણાનો સરવાળો ખૂણો K વત્તા ખૂણો S કેટલો થશે સરવાળો? તો ખૂણા K ની વેલ્યુ કેટલી છે? 120. ખૂણો S શોધવાનો છે. આ કુલ થશે 180. ખૂણો S બરાબર શું થશે? 180. 120 ક્યાં આવશે? આ બાજુ આવી જાય તો માઈનસ કેટલા થશે? માઈનસ 120 થશે. 180 માઈનસ 120. આ જે ખૂણો તમારો S છે એ 180 માંથી 120 બાદ કરો એટલે 60 જેટલું થાય. ના ખબર પડી? ખૂણો S કેટલાનો આવ્યો? હવે 60 નો આવ્યો. હવે આને ધારો કે હું O બિંદુ નામ આપી દઉં. શું નામ આપું? O. તો ત્રિકોણ ESO થઈ ગયો. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો હોય? ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 હોય. મતલબ કે એ ત્રણ ખૂણા એટલે એક 70 નો છે, બીજો 60 નો છે અને ત્રીજો x છે. ત્રણે ત્રણનો સરવાળો કેટલો હોય? પડે?
એ નાના ત્રિકોણની વાત છે. 70 અને 60 કેટલા થાય? 130 થાય. આ x અહીંયા છે 180, તો x બરાબર કેટલા થાય? 130 આ બાજુ આવે, 180 - 130 કેટલા થશે? x ની વેલ્યુ કેટલી મળી? 50. ના પડી. આખો દાખલો પતી ગયો. ખાસ ધ્યાન રાખજો, સારો દાખલો હતો આપણો, આવડવો જોઈએ. એના પછી છે આપણો 10મો દાખલો. ચલો 10મો દાખલો કઈક અજબ ગજબ છે. સમલંબ ચતુષ્કોણ આપ્યો છે. કેવો છે હવે? સમલંબ ચતુષ્કોણ. યાદ કરો સમલંબ ચતુષ્કોણ કેવું હતું? ખાલી એક જ જોડ સમાંતર હોય, ખાલી એક જ જોડ સમાંતર હોય એવું. ધારો કે આ લઈ લઉં આકૃતિ, આ કેવી થઈ? આ એક જોડ સમાંતર છે, આ બે બાજુ કેવી છે? સમાંતર છે. નામ આપું કે L M અને N. તો આની અંદર સમાંતર શું છે? કઈ બાજુ સમાંતર છે એવું પૂછ્યું છે. 10મા દાખલામાં આકૃતિ આપી છે, કઈ બાજુ સમાંતર છે મને કહો. કઈ બે બાજુ? નામ આપો. સમાંતર એટલે શું? એક સીધી રેખામાં હોય. તો આ એક સીધી રેખા છે, આ એક સીધી રેખા છે, તો આ બે કેવી બાજુ થશે? સમાંતર થશે. તો અહીંયા કહેવાય કે KL અને MN બાજુ સમાંતર. આવું લખી શકાય, અથવા તો આવું લખાય KL સમાંતર MN. પડી ગઈ ખબર? 100% 10મો આવડશે. 11મો શું છે જુઓ દાખલો. આવું આપણને કહી દીધું છે કે આ રીતનો દાખલો ગણવાનો હતો, કઈ બાજુ સમાંતર છે એ શોધવાનું હતું. તો આપણે આકૃતિ પરથી જ ખબર પડી જાય કે અહીંયા આ બાજુ છે એ તો આમ જાય છે, અને આ બાજુ આમ જાય છે, તો આ તો ઉપર જશે તો છેદશે. એનો મતલબ કે આ બે બાજુ સમાંતર નથી, તો આ બે બાજુ સમાંતર આવે. જો એક સીધી સીધી છે એકદમ, બરોબર? સીધી રેખા હોય ને આપણે સમાંતર બાજુ કહીએ છીએ. 11મો દાખલો શું કે જુઓ. આકૃતિ એની પણ આપી છે 3.33. હું આકૃતિ સૌથી પહેલા અહીંયા દોરું, બાજુમાં દોરીએ કામ. 11મો દાખલો અહીંયા લે. આકૃતિ કઈક આવી છે એની. આવી આકૃતિ આપી છે તમને. અહીંયા ABCD છે. શું છે? અને કયો ખૂણો આપ્યો છે? 120. આ ખૂણો આપ્યો છે, બરોબર? જો AB સમાંતર CD હોય, શું આપ્યું છે? જો AB સમાંતર CD હોય તો ખૂણો C શોધો. ખૂણો કઈ સમાંતર છે? AB એટલે કે આ બાજુ, અને CD એટલે કે આ બાજુ. આ બે બાજુ કેવી છે? સમાંતર હોય. તો જો સમાંતર બાજુ હોય તો સમાંતર બાજુથી બનતા પાસેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. એના ઉપરથી મને C મળી જશે. યસ, એ આપણને યાદ આવવું જોઈએ. સમલંબ ચતુષ્કોણ ભલે આપ્યું, કેવો ચતુષ્કોણ છે? કારણ કે આમાં એક જ જોડ સમાંતર છે, તો આપણે ખબર પડી જાય કે જે જોડ સમાંતર છે એનાથી બનતા બે પાસેના ખૂણા. B અને C નો સરવાળો કેટલો થશે? બંનેનો સરવાળો 180. ખૂણો B 120 તો આપેલો છે, ખૂણો C મળી જશે. આ 120 ક્યાં આવે? આ બાજુ. તો કેટલા આવશે? 180 - 120 આવશે. તો યસ, આ ખૂણો કેટલો મળ્યો? 60 મળ્યો. હવે બરોબર છે, ખ્યાલ આવવો જોઈએ. 60 મળ્યો. 12મો દાખલો જુઓ.
12મો દાખલો સેમ ટુ સેમ. 12મા દાખલામાં પણ આપણે શું કરવાનું છે? આકૃતિ જ રચવાની છે. આકૃતિ એની આપી છે, કેવી છે જુઓ. આવું આપ્યું છે. આનું માપ આપ્યું છે 130. નામ છે PQRS ચતુષ્કોણ. અહીંયા આપ્યું છે કે જો SP સમાંતર RQ હોય તો P અને S શોધો. ચલો P અને S શોધવાના. શું કરશો જલ્દી બોલો. આમાં બે ખૂણા શોધવાના. સૌથી પહેલા રેખાઓ કઈ સમાંતર છે જુઓ. SP અને RQ ક્યાં છે? આ છે, આ SP અને આ RQ. આ બે રેખાઓ સમાંતર છે. આપણે પડી ખબર? તો સમાંતર જુઓ, ખૂણાઓથી બનતા પાસ પાસેના ખૂણા એટલે P અને Q નો સરવાળો કેટલો થાય? 180. સમાંતર બાજુથી બનતા ખૂણાનો સરવાળો 180 અંશ થાય. એનો મતલબ એમ એંગલ P વત્તા એંગલ Q બરાબર કેટલો થાય? P અને Q. P કેટલો છે? સોરી, P શોધવાનો છે. P શોધવાનો છે. Q કેટલો છે? બરાબર 100. P ને એકલો કરું તો 130 ક્યાં આવે? માઈનસ માં થઈ જાય 130. તો P કેટલા આવશે? 50 આવશે. આવડે? P કેટલો આવ્યો? 50 આવશે. આ આવી ગયો આપણો 50. એ જ રીતે P તો મળી ગયો, S પણ શોધવાનો છે. S ક્યાંથી મળે? તો કે અહીંયા જો આ કાટખૂણો આપ્યો છે રકમમાં. અહીંયા શું લખ્યું છે? આવું લીધું હોય. આવું હોય એટલે 90 હોય હંમેશા. શું હોય? આવું હોય એટલે 90 હોય. તો R વત્તા S કેટલા થશે? આ પણ સમાંતર બાજુના પાસ પાસેના ખૂણા છે ને, આ સમાંતર છે તો આ પાસ પાસેના. તો R વત્તા S પણ કેવા હોય? સરવાળો 180 જ હોય. ખૂણો R વત્તા ખૂણો S બરાબર કેટલા હોય? 180 જ હોય. R નું માપ તો આપ્યું છે 90 વત્તા ખૂણો S બરાબર 180. ખૂણો S બરાબર 180 માઈનસ 90. તો ખૂણો S બરાબર ના પડી ખબર. 100%. આ 3 દાખલા આવડવા જોઈએ. આપણે 3.4 ની ચર્ચા આગળના લેક્ચરમાં કરશું.